ટીપી 54 કે જે ટીપી 54 ખુલે તો અમારો વોર્ડ નંબર 9 નો પૂરેપૂરો વિકાસ અને એની અંદર જમીન માલિકોને લગભગ 200 કરોડ જેવું સંપાદન કરવાનું થાય છે. તે બી ટીપી ખુલવાથી એ સંપાદન આપવું રોકાઈ જશે અને બીએમસી ને એ બધો ફાયદો થશે અને વોર્ડ નંબર 9 ના તમામ રસ્તાઓ ખુલી જશે કે જે જગ્યાએ જેસીબી કે ફાયરની ગાડી જઈ શકતી નથી તે રસ્તાઓ પણ મોટા થઈને ખુલી જશે. અમુક ખોટા બાંધકામો થયેલા છે તે પણ તૂટી જશે, જેનાથી વિસ્તારના લોકોને ખૂબ જ રાહત થશે અને બહુ મોટું ડેવલપમેન્ટ દેખાશે. તે ટીપી અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાએ ટાઉન પ્લાનિંગ સમિતિને સાથે રાખીને એને પુશઅપ કરી અને તે ટીપી બનાવવા માટે આપી દીધી છે અને તેના મેઝરમેન્ટ માટે બી અત્યારે આપી દીધી છે. મેઝરમેન્ટ થયા પછી પાસ થઈને આવશે તો આ વિસ્તારનો વિકાસ ખૂબ જ સરસ થશે. તેની અંદર જે બી ખર્ચ થતો હોય તે બધો આ બજેટની અંદર લે અને અમારા વોર્ડનો વિકાસ કરે, બસ એવી જ મારી ઈચ્છા છે. એવું તો ટીપી 54 અને ટીપી 8 અમારા વોર્ડની અંદર આ બે ટીપી જો ખુલી જાય તો વિસ્તારનો ખૂબ જ વિકાસ થાય. એમાં ટીપી 54 તો અડધા કામો લગભગ બધા એ થયેલા છે, પણ ટીપી 8 બી એકદમ છેવાડાનો વિસ્તાર છે કે જ્યાં ન્યુ અલકાપુરી ને બાજુ આવેલો છે, તો તે પણ ખુલે તો સારું, જેનાથી એ ટીપી 10 ને મળતા રસ્તાઓ છે.